ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે અમે મંદિરે જઈ રહ્યા છીએ અને અમે લોકો મંદિરે જવાના હતા 4 વાગે. કોઈકે મને એવું કીધું હતું કે 3:30 આવી જજે. અને આ ભાઈને તમે જોઈ શકો છો. એમની ઈજ્જત હજુ તો કપડા વપડા પહેર્યા નથી અને 4 વાગી ગયા છે. તમને હું બીજા બેન બી બતાવું છું. જો તમે આ જુઓ. આમને બી મને એવું કીધું હતું કે 4 વાગે આવી જજે હો નહીંતર મોડું થશે ને તો હું જતી રહીશ એવું કીધું હતું. તો તમે જોઈ શકો છો. હમણાં તો હજુ 12 વાગી ગયા છે. જોઈએ હવે કેટલા વાગે નીકળીએ છીએ. મળીએ. અમે એક નાનકડો બ્રેક લીધો છે 6 વાગે. 6 વાગી ગયા છે. અમે પહોંચવા આવ્યા છે. 20 કિલોમીટર બાકી છે હવે મંદિર અહીંથી નીકળવાના હતા સવારે સવારે 4 વાગે પણ થોડું અને નીકળ્યા મોડું થઈ 5 ગયું વાગે. પણ વાંધો નહીં. ઉતાવળ હંમેશા શેતાનનું કામ એટલે આપણે શાંતિથી અને જઈશું. મને વહેલો ઉઠાડ્યો. આ બધા રેડી થઈ ગયા છે. આને ઊંઘ ભરાઈ ગઈ આંખ પરથી જ દેખાઈ આવે છે. તમે જુઓ છો. ઊંઘ નથી. ખબર નહીં પણ હું કેટલો સ્માર્ટ અને સારો લાગુ છું તમે જોઈ શકો છો. તો ચલો મળીએ થોડીક વાર રહીને આગળ મંદિરે પહોંચીને. હવે સીધા મંદિરે પહોંચીશું મંદિર આપણે. જ બતાવીશ. ઓકે ચલો મળીએ. મંદિરે અમે આવી ગયા છે. તમને ઉભા રહો ધજા અને દેખાડું. મોસમ ધજા સવારનો તમે જોઈ શકો છો. કેટલું આનંદમય મોસમ નજારો છે. અને આ ખાલી આપણે જ સૌથી પહેલા આવ્યા છે. તમે જોઈ હા શકો ખાલી છો. ગાડી જો પ્રોટેક્શન માટે 2 બોડીગાર્ડ રાખ્યા છે અમે એક આ અને એક આ. હા અમારી મેલ ગાડીને કઈ ફિમેલ. થવું ના જોઈએ. બરોબર છે કે નહીં? તારું શું કેવું બકા? આ ફિમેલ આ મેલ. આ થોડું ઉદાસ છે. એ લોકોને પ્રેમ કરવો છે પણ કોઈ પ્રેમ પણ કરવા વાંધો વાળું નહીં નથી. એટલે અમે મંદિરે જઈએ છીએ. બાય બેટા. અમારું મેરેજ લોકેશન તમને લોકોને નહીં ખબર હોય ગાઈસ. પૂછ્યું નતું. પણ અમે બતાવી દઈએ છીએ. પૂછ્યું નતું તો બી અમે કહીશું તમને. અત્યારે તમે જોઈ શકો છો માર્કેટ બંધ છે ગાઈસ. બૂમ પડાવવાની હતી પણ માર્કેટ જ બંધ છે. કશો વાંધો નહીં. થોડીક વારમાં બધું ખુલશે એટલે તમને બતાવીશું માર્કેટ અહીંનું. તો મને લાગશે ખુલશે પહેલા તો અમે જતા રહીશું. લાગી તો કદાચ નથી. જોઈએ હવે આગળ કઈ શોપ ખુલ્લી છે જેવી ને કઈ માતાજીની કૃપા. છે. 3 જણા દેખાયા અમને પણ જે સ્કૂલ જઈ રહ્યા છે. આ રહ્યું અમારું મેરેજ નું. આ રહ્યું. બહુ પ્રીમિયમ આ તો લાગતું છે. નતા આયા સોરી. આ બધા જવા દો ને શું કેવું. આ અમે લોકોનું તો ખદડા તો નથી તમે પણ એવા જ છો. ખદડા તમે જ કહેવાઓ. તમે અમને ઇન્વિટેશન નતું આપ્યું. બકા તમે નતા આયા બાકી અમે તો નતું આપ્યું. અહીંયા તો આ બી બંધ છે. અમે માતાજીનો પ્રસાદ કેમનો લઈશું. જોઈએ કેમનું થાય છે. મળી ગયું છે અમને ગાઈસ. શોપ ઓપન થઈ ગઈ છે. કેમ કે આમાં કેવું છે અમે સૌથી પહેલા છે. આ તમે ખબર નહીં આ ચપ્પલ કાઢવા તમે ત્યાં કેમ જઈ રહ્યા છો? અહીંયા છે તો ખરી આટલું. હવે અત્યારે તને કોણ નડવાનું છે જે રસ્તામાં? પ્રથા છે જ્યાં આગળ એટલું સરસ સ્ટેન્ડ મૂક્યું છે તો પછી અહીંયા આગળ મૂકવામાં શું જાય છે શું? મને કહો ગાઈસ તમે પ્લીઝ. અરે બસ બાબા. ફોલો કરવું પડે. આમાં મૂકી દીધું છે મંદિરનું. ફોલો કરો. આજો બંને કરી રહ્યા છે એટલે અમે જઈશું એમના બ્લોગમાં લઈશું થોડા. એટલી મસ્ત નદી છે. વ્યૂ જુઓ ગાઈસ. તો ઉપર જ રહેના ગાઈસ તમે વ્યૂ જુઓ અને કમળ કેટલા સુંદર છે તમે જોઈ શકો છો ગાઈસ. હજુ ખીલ્યા નથી બાકી છે ધીરે ધીરે ખીલશે.
તમે જોઈ શકો છો અમારું અમારું સેકન્ડ નેક્સ્ટ મંદિર અમે આયા લોકેશન. છે. મંદિર લોકેશન નહીં, અમે મંદિર આયા છે. સિદ્ધિવિનાયક મંદિર આયા આજકાલ છે. અમે મંદિર બાજુ પ્રયાણ કરી રહ્યા છીએ કારણ કે અમારા પાપો ભાવિ વધી ગયા. ભક્તો અમારા ભાવિ ભક્તોને ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે થોડું આપણે હવે ભક્તિ ભાવ પૂજા પાઠ કરો પૂજા પાઠ કરવો જીવનમાં, જોઈએ. કેમ કે હવે પાપના ગળા ભરાઈ જાય પછી થોડું તકલીફ રહે. એટલે તમને બી અમે કહીએ છીએ કે તમે બી જોડાઓ અમારી સાથે અને ભિન્ન ભિન્ન મંદિરો સાથે મંદિરોમાં ફરીએ અને દર્શનનો લાભ લઈએ. અમારા 3 છે, અમે પાપના ભાગીદાર. वाह क्या मुस्कुराहट है. અમે એક ખાસ કામથી આવ્યા છીએ. અને એ કામ અમે તો થોડું તમારી માટે બધા માટે સરપ્રાઈઝ જ છે. એટલે તમને જો કે થોડીક વાર તમને રહીને ખબર બી તો પડી જશે પણ ઠીક છે. ઠીક છે, જે બ્લોગ જોશે એને ખબર પડશે. હા, ઇન્વિટેશન છે આ ભાઈના હાથમાં. અમે ઇન્વિટેશન હાલવા આવ્યા છે ગણપતિ દાદાને કે તમે આવો અમારા અમે શુભ પ્રસંગ પ્રસંગમાં. કરી રહ્યા છીએ, શુભ શુભ પ્રસંગ. પ્રસંગ. તો સર્વ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે તમે પણ અમારા પ્રસંગોમાં આવજો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફોટો આપી દઈશું શેનો ઇન્વિટેશન? ઇન્વિટેશન. ઇન્વાઇટ ઓનલી. પણ ખાલી ઓનલી 1 પર્સન, સોરી, કારણ કે બહુ પછી વધી જશે એટલા માટે. તમને બતાવું મંદિરમાં ઉભા રહો થોડી. અહીંયાથી છે, અહીંયાથી આ એરો મારે. અહીંયા એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી મોટું ગણપતિ દાદાનું મંદિર છે. આ અમારા અહીંયા જો અહીંયા લખ્યું છે, જો in अहमदाबाद. આ દેખાય, एशिया का सबसे बड़ा गणेश शंकर मंदिर. મહેમદાબાદ. મતલબ અમે ખુશ છીએ કે અમે આવી જગ્યાએ રહીએ છીએ કે જ્યાં આવું બધું બી છે, કેમ કે આખું મંદિર છે ને સ્ટોન માંથી બનાવેલું છે. લોક પ્રસિદ્ધ મંદિર. ઘણું બધું અમારા ત્યાં એવું જોવા લાયક છે કે તમે લોકો આવો જુઓ. મારી જે બહારની ઓડિયન્સ છે, મારા ભાવિ ભક્તો ભક્તો છે, એ આવો મંદિરમાં. જેને નહીં જોયું એના માટે લોકેશનનું શું કહેવાય પેલું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ એડ્રેસ. એ અહીંયા આવી શકે છે. અને તમે જરૂરથી અહીંયા આગળ એક વખત દર્શન કરવા આવજો. એક બાધાનો બી મતલબ એ છે કે તમે જે બી માનતા માનો એ પૂરી થશે. એની માટે તમારે ઊંધો સાથિયો કરવાનો અને જ્યારે માનતા પૂરી થાય ત્યારે સીધો સાથિયો કરવા આવવાનો. તો જો તમારે કઈ બાધા માનવી હોય અને કઈ જોઈતું કરતું હોય તો અહીંયા આગળ ગણપતિ દાદા તમારી વિઘ્ન બી દૂર કરશે. અને તમને પણ એવું નહીં કે તમારે હવે તમે કાલ આવીને એમ કહો કે મારે 2 કરોડ જોઈએ, એમ ના મળે. એની માટે સંઘર્ષ કરવો પડે. દિલથી અને શ્રદ્ધાથી તમારે આ કરવું જોઈએ. સાચી તો તમને મળશે. જો ઘંટો વાગી ગયો છે એટલે બરોબર છે. ભાવિ ભક્તો અમે દર્શન કરીને તમને મળીએ. જો તમે અહીંથી દર્શન કરો, અંદર તો નહીં જવા દે. આ સીસીટીવીમાં તમને દર્શન થઈ જશે. અને આ મંદિર છે, જો આ મંદિર છે. સાચે એટલે છીનવી લેશે. હો, पूरी गैंग आ चुकी है हमारे साथ. बोल हाय बोलो. से हाय हाय बोलो. તમે બે આમ જતા રહો ને, અહીંથી અહીંયા ઉભા છો, અમે ધ્યાન. હા તો જતા રહો, હેડો ચલો. બાય ગાઈઝ. બાય ગાઈસ, ચલો મળીએ. આવતા રહેજો અમારી જોડે. અચ્છા મારું પાર્સલ તો ભૂલી ગયા. બહુ પૈસા આવી ગયા અમારી જોડે. હા, આજે અમે શ્રેયસભાઈ તરફથી તમે જુઓ કેવા લાગે છે. શ્રેયસભાઈ આપણે હેલ્પ પીવડાવે છે. શ્રેયસભાઈ થેન્ક યુ ફોર હેલ્પ. પૂછો તો ખરી કે તમને શું વાગ્યું. હા સોરી, આમને શું વાગ્યું છે પૂછો ને જરાક. અરે સોરી, મારે જ પૂછવાનું. શું વાગ્યું તમને? વાગ્યું છે હવે નહીં કહેવા જેવું, કેમ કે ના કહેવાય ના સેવાય એવો ઘા વાગ્યો છે એમને. અકસ્માતિક જે રીતે મતલબ હેલની ખુશીમાં ગાઈઝ અમે હેલ એટલે પી રહ્યા છે કે અમે કંઈક નવું પરચેસ કર્યું છે જીવનમાં. બહુ મોટું ઓપોર્ચ્યુનિટી અમે લીધી છે.
એ હજુ કાલે આવશે. આ ભાઈ લેવા જશે કાલે, કેમ કે અમારે તો નોકરી હોય છે એટલા માટે. શું કાલે શું મુહૂર્ત બુરત જોઈશું, પછી કાલે લઈશ. બુકિંગ કરાવી દીધું છે અમે. આજના ભગવાનના દિવસોમાં આજે બુકિંગ કરાવી દીધું છે, એટલે કાલે અમે એને લઈશું. ઓકે, તો ત્યાં સુધી અમે હેલ્પ પીઓ અને ગરમીનો આનંદ લો. અત્યારે ફૂલ તડકો છે બહાર. તમે નહીં દેખાય, છોડો, ચલો જવા દો. આ રેલા ઉતરે જજો અહીંયા. કામ વગર ગરમીમાં બહાર ના નીકળશો, કારણ કે અત્યારે વરસાદનું પણ વાતાવરણ છે. વાતાવરણ ગમે ત્યારે બદલાઈ શકે છે, પણ અત્યારે ગરમી છે તો તમે ઘરે રહો શાંતિથી, અને ઓફિસમાં એસીમાં રહો. ઓફિસ જાઓ તો એસી માટે જાઓ, બાકી પગાર તો સારું. ચલો મળીએ ઘરે જ. તો ફાઇનલી શોપિંગ હવે અમારી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. અમારા પ્રસંગની ભાવિ ભક્તોને જે અમે કીધું હતું આજે સવારે બ્લોગમાં. અમે પેલા તડકા પછી અમે ઘરે ગયા, સુઈ ગયા. આ તો કપડા ના બદલ્યા, પણ મેં બદલી દીધા કપડા. મસ્ત એસીમાં સુઈ ગયા હતા. બહુ મજા આવી ગઈ અમારે, ખૂબ ભાલો લાગશે. ખૂબ. હવે અમારું શોપિંગનું બધું કામ ટૂંકમાં પતી ગયું છે. કપડા રિવીલ નથી કરવાના, એ એટલે અમે પહેરીશું ભાઈ, તમને બતાવીશું કે અમે તમે જુઓ. અને કેવા અહીંયા લાગીએ છે. રતનપુરમાં લુક એન્ડ મી લુકેનનું નામ છે? એ અમે બેસ્ટ અમારા શોપ પહેલી છે. બતાવીશું. એ બેસ્ટ શોપ છે. તમે જરૂરથી અહીંયા આગળ આવજો. કોઈ પણ કુર્તા તમારો કોઈ બી વેરાયટી પ્રસંગ હોય આમ તમને એક વિડીયોમાં બતાવું. તો પ્રસંગ માટે તમને કસ્ટમાઇઝ બી કરી આપે છે, અને રેડીમેડ બી મળે છે. તો તમે અહીંયા આગળ જરૂરથી ટ્રાય કરજો, અને તમને 100% કમ્પ્લીટ ફિટિંગ અને કંઈ પણ જોવું નહીં પડે. અમે લઈ લીધું છે, તમે લઈ લેજો. જરૂરથી કરજો. અહીં ઘણું બધું છે. ફૂલ ખર્ચો કરીને અમે લોકો હવે દાબેલીનો આનંદ લઈએ છીએ. આ પૈના ત્યાં મળે છે, ઠીક છે. એની સામેવાળાની ખાજો. આ સામે રતનપુર દાબેલીવાળા લખ્યું છે ને, ત્યાં અમે ત્યાંથી જ લીધી છે, એટલે ત્યાંની જ ખાજો. બહુ જ સરસ, એટલી સરસ છે ને કે જેની કોઈ લિમિટ જ નહીં. એમ આવી તો ક્યાંય નહીં મળે. જો આ ભાઈ અડધી ખાધી ને પાછી મૂકી દીધી.